औतराज पंथकમાં ચકચાર સાંતલપુરના તત્કાલીન મામલેદાર ડીડી પંડ્યા સહિત 3 સામે પોક્સો હેઠળ ગુનો દાખલ। થરાદ સેશન્સ કોર્ટના કડક આદેશ બાદ વાવ પોલીસે નોંધી ફરિયાદ સગીરના કાકા કાકી પર મદદગારીને ધમકી આપવાનો આક્ષેપ। બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં વહીવટી આલમને હચમચાવી મૂકે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે। સાંતલપુરના તત્કાલીન મામલતદાર ડીડી પંડ્યા દિનેશ પંડ્યા વિરુદ્ધ એક સગીરાની શારીરિક છેડછાડ અને શોષણ કરવા બદલ થરાદ સેશન્સ કોર્ટના આદેશથી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાવ પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદમાં મામલતદાર ઉપરાંત સગીરાના જ કાકા અને કાકીને પણ આ ગુનાહિત કૃત્યમાં મદદગારી કરવા બદલ આરોપી બનાવવામાં આવ્યા છે। મળતી વિગત અનુસાર વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારની સગીરાના પિતાના અવસાન બાદ આ ઘટના ઘટી। ફરિયાદ પક્ષના વકીલ ચિંતનભાઈ આર ત્રિવેદીના જણાવ્યા મુજબ તત્કાલીન મામલતદાર દિનેશ પંડ્યાએ સગીરા સાથે અશ્લીલ વર્તન કરી અયોગ્ય સ્પર્શ કર્યો અને પૈસાની લાલચ આપી ખોટું કામ કરવા દબાણ કર્યું હતું। આ શરમજનક કૃત્યમાં સગીરાના જ કાકા બાબુભાઈ ગોવાભાઈ દરજી અને કાકી સપનાબેન બાબુભાઈ દરજીએ મામલતદારને સાથ આપ્યો હોવાનું ગંભીર આક્ષેપ છે। એટલું જ નહીં, જો આ બાબત કોઈને કહેશે તો સગીરાને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। પોલીસની નિષ્ક્રિયતા બાદ કોર્ટનો આશરો લેવાયો। પીડિત પક્ષના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે આશરે 4 મહિના અગાઉ વાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસે ગુનો નોંધ્યો ન હતો। ન્યાય ન મળતા પીડિત પરિવારે જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત મહિલા આયોગ, માનવ અધિકાર પંચ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી। આખરે કોઈ ઉકેલ ન આવતા પરિવારે થરાદ સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જ્યાં કોર્ટે મામલાની ગંભીરતા જોઈ વાવ પોલીસને તાત્કાલિક ગુનો નોંધવા આદેશ કર્યો। વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ વસાવાએ જણાવ્યું, કોર્ટના આદેશ મુજબ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। કોર્ટે આ કેસની ઝીણવટભરી તપાસ કરી 60 દિવસની સમયમર્યાદામાં વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે। હાલમાં કોઈ આરોપીની અટકાયત કરવામાં આવી નથી। કેસમાં 9 વળાંક આવ્યો છે, જેમાં હની ટ્રેપ અને તોડબાજીના એંગલથી આ હચમચાવી દેનારા કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક પણ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2026માં જ આ મામલતદાર ડીડી પંડ્યાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તે સમયે હોસ્પિટલની સારવાર દરમિયાન અને તે પહેલા બનાવેલ વિડીયો તેમજ સ્યુસાઇડ નોટમાં મામલતદારે આક્ષેપ કર્યો। કેટલાક લોકો ખોટી અરજીઓ કરવા એસીબીમાં ફરિયાદ કરવાની ધમકીઓ આપી છેલ્લા 4 વર્ષથી તેમને માનસિક ત્રાસ આપતા અને સમાધાનના નામે લાખો રૂપિયાની ખંડણી માંગતા હતા। મામલતદારના આપઘાતના પ્રયાસના કેસમાં પોલીસે જે 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો, તેમાં હાલમાં પોક્સોની ફરિયાદ કરનાર સગીરા અને તેના પરિવારના સભ્યો જ આરોપી છે। હાલ આ સમગ્ર મામલો અત્યંત ગૂંચવણભર્યો અને વિવાદાસ્પદ બન્યો છે। એક તરફ સગીરા સાથે છેડછાડનો ગંભીર આક્ષેપ છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના તોડ અને માનસિક ત્રાસ આપી હની ટ્રેપમાં ફસાવાનો મામલો છે। વાવ પોલીસ હાલમાં બંને પાસાઓને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આખરે સત્ય શું છે। ના વાટોર ગામની આ ઘટનાની અંદર એવું છે કે આ ભાઈ માનસિંહભાઈની દીકરી જોડે આવી દુઃખદ ઘટના બની અને માનસિંહભાઈને આ ખોટા કેસમાં ફસાવી અને બે દીકરીએ વાત કરી કે અમારી જોડે આવી ઘટના બની છે, પણ અમે વાવ પોલીસ સ્ટેશન અમારી કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી। પછી એના માટે અમે નામદાર કોર્ટ સેશન કોર્ટની અંદર જઈને અમે સાહેબને અરજ કરી, એટલે અમારી એના થ્રુ અમારી ફરિયાદ લેવામાં આવી અને આમાં અમને પોલીસનો કોઈ વિશ્વાસ છે નહીં। પોલીસ અમને 3 મહિનાથી ધક્કા ખવડાવે। અમે ડીએસપી સાહેબ, એસપી સાહેબ બધાને જાણ કરવા છતાં અમારી ફરિયાદ અમે વાવના ધારાસભ્ય સ્વરૂપજીને પણ જાણ કરેલ છે કે અમારી આવી ઘટના બની, પણ કોઈ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી। પછી ચાલે 3 મહિનાથી ધક્કા ખાતા કાલે લાસ્ટમાં અમારી સાંજે ફરિયાદ લઈને અમને એની અફવાની નકલ આપેલ છે। શું કહેશો, ફોટા વાયરલ થયા છે? આ ફોટા વાયરલ થયા છે, એમાં ભાઈ મોમલદાર સાહેબને ને સપનાબેનને અફેર હોવાથી અને લોકોને ખોટા પોતાનો સ્વ બચાવ માટે કરી અને ખોટા નાટક કરીને લોકો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ઓકે, શું માંગણી તમારી? બસ અમારી માંગણી આ માતા પિતા વગરની દીકરીને ન્યાય મળે અમારે અપેક્ષા છે કોર્ટ પાસે। ઓકે, તમારું નામ? મારું નામ કિરણભાઈ દરજી। ઘટના અને બનાવ એવો છે કે 4/3/26ના રોજ સગીરના પિતા ગુજરી જતા સગીરાએ એના કાકાશ્રીને રડી અને વાત કરી કે મેં દિનેશભાઈની વાત માની હોત અને સપના કાકીની વાત માની હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થતી। જેથી એના કાકાશ્રીએ સમય સંભાળી અને શાંતિથી વાત કરવાનું કહી
અને પછી મરણ પ્રસંગ પતતા અને પૂરી વાત હકીકત પૂછી તો બનાવ હકીકત એવી હતી કે સપના કાકીએ ફોટા પાડવાના બહાને અને અશ્લીલ ફોટાઓ એમના પડાવી અને આ સગીર દીકરીને ધક્કો માર્યો દિનેશ પંડ્યા બાજુ અને એ વખતે દિનેશભાઈ પંડ્યા દ્વારા એની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા, એને પૈસા બતાવવામાં આવ્યા અને વારંવાર એના માટે ચોકલેટો, એના માટે નોટબુકો, એને ગમે તેમ કરીને ફોસલાવી અને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદાથી એના સાથે શારીરિક અડપલા કર્યા એવો બનાવ હતો, જે સંદર્ભે લેખિત ફરિયાદ વાવ પોલીસ સ્ટેશનની અંદર જાહેર કરેલી. પરંતુ સતત 3 મહિના સુધી આ ફરિયાદ પક્ષના ફરિયાદી અને આ સગીર દીકરીએ પોલીસ સ્ટેશન ધક્કા ખાવા છતાં વાવ પોલીસ સ્ટેશન દ્વારા ન ફરિયાદ નોંધવામાં આવી કે ન એમના કોઈ નિવેદનો લેવામાં આવ્યા, ન યોગ્ય તપાસ કરી, જેથી અંતે ફરિયાદ પક્ષ કંટાળી અને નામદાર સેશન્સ અદાલત થરાદ સયાણી સાહેબની કોર્ટમાં પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરી અને જે ફરિયાદના અંતે નામદાર કોર્ટને યોગ્ય લાગ્યું અને તથ્ય જણાઈ આવતા 175(3) BNNS નીચે FIR દાખલ કરવાનો હુકમ કર્યો છે અને જે સંદર્ભે વાવ પોલીસ સ્ટેશનમાં હાલ FIR નોંધાઈ ગઈ છે. કેટલા લોકો સામે સાહેબ FIR નોંધાઈ? FIR નોંધાઈ છે દિનેશભાઈ દુદાજી પંડ્યા, મામલતદાર શ્રી દરજી ગામ પાટવડનો છું રેડી. આ 6 મહિના પહેલાં બનાવ બનેલો હતો. એની અંદર સપના દરજી અને ડીડી પંડ્યાના ખોટા ફોટા વાયરલ થયેલા હતા. આ ફોટાની અંદર વાયરલની અંદર માનસિંહભાઈ દરજી અને સોનલબેન દરજીનું ખોટું અંદર નામ લખાયું હતું. કેમ કે સોનલબેનની જોડે એને સારી સંબંધ બાંધવાની ઈચ્છા હતી અને એવી રીતે કરતો હતો, પણ સોનલ ઇનકાર કરી દીધા અને સપના દરજી આની અંદર સાથ સહકાર આલતી હતી, કોઈ લાલચને લોપ ના આલતા હતા. આવી રીતે કરવું છે તેવી રીતે એવા ધમકી ચોકલેટી એના લાલચને આલતા, પણ સપના દરજી અને ડીડી પંડ્યા એને લાલચ આલતા અને છોકરી સોનલ સમજણ ના સગીર હતી અને નાની સમજમાંથી આવતી હતી, અદ્રવટ ફોટા હતા, વ્યવહાર કરતો હતો, પણ છોકરી કાંઈ ખબર નથી. પણ એને ખબર પડવા લાગી કે આ આવી રીતે કરે છે, એને ઇનકાર કરતા તો સપના દરજી અને ડીડી પંડ્યા અને બાબુ દરજીએ એને કોઈને વાત કરી તો મારી નાખવાની ધમકી આપી અને એમ કરીને કે તારા પપ્પાને જેલમાં પુરાવી દેશે અને જેલમાં મરાવી નાખે એવી રીતે ધમકી આપતી હતી. ડીડીએ ગભરાવીને કોઈને વાત ના કરી, પણ જ્યારે માનસિંહ દરજીનું કસ્ટડીમાં મોત થઈ ગયું, એની લાશ ઘરે લાવી ત્યારે સગા સમજી લો, એના કાકા કાકીઓ બધા હતા અને રોતા રોતા સગીરે કીધું કે મારા પપ્પાને અને અમને મારી નાખવાનું ખોટું કાવતરું કર્યું છે ડીડી પંડ્યા અને સપના કાકીએ, ને આ રીતે મારા પપ્પાને ડીડી પંડ્યાએ અને સપના કાકીએ મરાવી નાખ્યા છે. એટલે છોકરી રોતી હતી, પણ ગામના એને બધાએ આશ્વાસન આપી અને છોકરીને સમજાવી કે અત્યારે રહેવા દે બકા, તારો ન્યાય લાવજો, પછી અમારું ટાણું પતી ગયું. અમે 14/3 આશરે એવી રીતે કે વાવ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની અંદર અમને ખાતરી આપી પણ અમારી કોઈ FIR લીધી નથી. લાશને અમે લેવાનો ઇનકાર કર્યો તો તદીએ પણ બેને ખત્રી મેડમ એમને કુરાવીને કે તમારો કે લાશને કહી અને કે સારું કે અમે તમારી લઈ પડે, પછી પાછળથી રાજકીય દબાણ અને બેનના કોઈ પોલીસને એની મોટી ઓળખાણ, મામલદારના હોદ્દાની ઓળખાણના કારણે અમારી કોઈ FIR લીધી નથી. પછી અમે 3 મહિનાથી ધક્કા ખાતા, પણ પોલીસે અમને 3-4 વખત નિવેદન લેવા બોલાયા, પણ કોઈ FIR લેતા નહોતા. પછી અમારે નીકળે અમારા વકીલ સાહેબ શ્રી ચિંતનભાઈ ત્રિવેદી સાહેબ અને ઓર્ડરે અમારે સેશન કોર્ટની અંદર દરવાજા ખવડા અમારે ન્યાયની અપીલ કરી. એટલે સવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સવાણી સાહેબે અમારે બીબલીને મા બાપની હતી એના એક બાપ બનીને એમને સાચો ન્યાય આપવા અને કેસની સાચી તપાસ કરાવવા માટે એના ન્યાય માટે તેમણે હુકમ કર્યો. અને કાલે અમે 6 દિવસ પહેલાંનો હુકમ થયેલો, પણ વાવ પોલીસ અમને આમ કે અંતર લેતા, પણ કાલે ચિંતનભાઈએ શનિવારને દાડે કેવડાવી અને કોર્ટ તરફથી આદેશ કરાવી અને અમે સોગંદનામું રજૂ કરી. અને કાલે અમે 11 વાગે FIRનું કહેવા ગયા હતા અને મને 7:30 વાગ્યાની આસપાસ 7 કે 7:30 વાગે અમને જ્યારે FIR નકલ આલી અને અમારો કેસ લેતા હતા તો ઘણી અમારા ઉપરથી ઘણી દબાણ કરી, પણ અમને 7 વાગે આપી અને અમને ન્યાય અપાવરાયો. એ બદલ વકીલ સાહેબ અને જજ સાહેબ સવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. આ કેસની અંદર લોબી તપાસ થાય ને આ ડીડી પંડ્યા એના સત્તાનો દુરુપયોગ કરીએ અને આવી કેટલી બાળકોને કેટલાના શોષણ કરી રહ્યો છે, તો આની સત્તાથી દુરુપયોગ દૂર કરો અને સાચો ન્યાય આપો. અમારી સમાજ નાની છે સાહેબને, એટલે કે નાની સમાજનું અમારું કોઈ સાંભળતું નથી, પણ અમારી કોર્ટ એ અમારું માને બાપ છે, એનો અમારે સાચો ન્યાય મળે અને એ માટે છોકરીના ડીડી પંડ્યાના ફોટો ને એ બધું વાયરલ છે, શું છે? ડીડી પંડ્યાના 1 તારીખ 1 આસપાસના રોજ કાંક 2026ના રોજ એના ફોટા વાયરલ થયા હતા સપના દરજી. એનું કાવતરું છુપાવવા માટે કરી અને આ છોકરીનું નામ આવ્યું હતું કે છોકરીને કંઈ આમ કરી નાખશે તેમ. એનો ખરાબ વ્યવહાર હતો. ડીડી પંડ્યા અવારનવાર
સપના દરજીની ઘરે આવતા હતા અને વચમાં માનસિંહભાઈ દરજીનું ઘર આવતું હતું એટલે એને બહુ નડતરા ચડતી અને મીડિયા કહેતો તો અમે લોકેશન સુધી તમે એમને લઈ જવા જે છે એના ફોટા આવી રીતે હતા, આ જગ્યાએ છે એ તમને બતાવવા તૈયાર છો. એની બાજુમાં માનસિંહભાઈનું ઘર હતું. રસ્તામાં જતા માનસિંહભાઈની બીબલી નડતા હતા. શું બનાવ બન્યો હતો? સપના કાકી અને ડીડી પંડ્યાને ખરાબ સંબંધ હતા અને અવારનવાર મારા ઘરે આવતા પછી ત્યાં જતા. એટલે એક દિવસ એવું થયું કે હું ઘરે હતી એકલી અને એકવાર આવ્યો હતો તો એમના ઘરે ગયા અને પછી સપના કાકીએ મને ફોટા પાડવા બોલાવી હતી. પછી એમ કહ્યું કે અમારા ફોટા પાડતો. ત્યાર તો સંબંધ તરીકે મેં ફોટા પાડ્યા હતા. પછી મને ખબર પડી કે આની નજર મારા ઉપર ખરાબ છે. પછી એક દિવસ ત્યારે એટલે મને ફરતી ફોટા પાડવા બોલાવી પણ મેં ત્યારે ફોટા પાડવા ના પાડી. પછી સપના કાકી બાબુ કહેવા મળી મને ધમકી આપી કે આવું કોઈ કીધું તો તને જીવથી મારી નાખીશું. મારા કને દિનેશ પંડ્યાએ ચેનચાળા કર્યા વાસળી જોડે. પછી મને એવી રીતે ધમકી આપી તો મારી નાખીશું એમ કીધું. પછી મારા પપ્પાને મેં આ વાત કોઈને કરી નહીં કેમ કે મને ડર હતો કે મારા ભાઈને મારા પપ્પા મારી નાખશે. મારી મમ્મી તો એ 1.5 વર્ષથી એક્સપાયર થઈ. હું મારા પપ્પા સાથે મારા ભાઈ સાથે રહેતી હતી. પછી મને એવો ડર લાગતો એટલે મેં કોઈને વાત નથી કરી. પછી મારા પપ્પાને આવી રીતે ખોટા કેસમાં ફસાયા, મારું નામ લખાયું કે અમે પૈસા માંગ્યા. અમારે તો કોઈને અમને કશું દિનેશ પંડ્યા અમે ઓળખતા નહોતા. મેં ખાલી જોયો તો આવતી મારા પપ્પાને મેં વાત નથી કરી. મને આવી રીતે ડરાવતા હતા એટલે પછી મને એમ કીધું કે દિનેશ પંડ્યાને મને બોલાવી. પછી આવી રીતે મને ધમકી આપી હતી. પછી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મેં કીધું હતું મારા કાકાને કે મારી સાથે આવો બનાવ બન્યો. પપ્પા કઈ રીતે એક્સપાયર થયા? મારા પપ્પા આવી રીતે ખોટા કેસમાં ફસાયા પછી 10-15 દિવસ જેલમાં રહ્યા. પછી એમને કંઈક બીમારી થઈ એવું કહ્યું ને સારવાર દરમિયાન દવાખાનામાં હતા. શું છે કોર્ટ જોડે તમારી અપેક્ષા? હવે મને સાચો ન્યાય અપાવે તો મારા ભાઈ નાનો છે, મારા જોડે રહે છે. હવે મને સાચો ન્યાય અપાવે એવી અપેક્ષા છે. આટલા દિવસથી ધક્કા ખાતા કે પોલીસે મારી ફરિયાદ નથી લીધી પણ હવે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી એટલે કોર્ટે મને સાચો ન્યાય આપવાની કોશિશ કરે છે. તો સાચો ન્યાય અપાવે તો સારું.